તો સુરત જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે અને પલસાણા તાલુકા પંથકમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। કડોદરા, ચલથાણ, કરણ સહિતના ગામમાં વરસાદ થયો છે। વરસાદી માહોલ થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો વહેલી સવારથી જ વાતાવરણ આહલાદક બન્યું છે અને છેલ્લા ઘણા સમયથી જે રીતે વરસાદે વિરામ લીધો હતો ફરીથી હવે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો। સુરત જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। પલસાણા તાલુકા પંથકમાં સવારથી વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। કડોદરા, ચલથાણ, કરણ સહિતના ગામમાં વરસાદ થઈ રહ્યો છે। સુરત જિલ્લામાં વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નિર્મલ પાસેથી। નિર્મલ, છેલ્લા ઘણા દિવસોના વિરામ બાદ ફરીથી હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આજે વહેલી સવારથી વરસાદ થઈ રહ્યો છે, શું વધુ માહિતી? ચોક્કસથી મિથુન, કે આમ જોવા જઈએ તો સુરતમાં અવિરત છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ વરસાદે 1-2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે। ત્યારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા, ચલથાણ, કરણ ગામ સહિતના જે ગામડાઓ છે એ ગામડાઓમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો અને વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। કારણ કે વરસાદ બંધ થાય છે અને જે પ્રમાણે અસહ્ય ગરમી થાય છે તેનાથી વરસાદ પડવાથી લોકોએ ગરમીથી છુટકારો મેળવ્યો છે અને વાતાવરણથી ઠંડક પ્રસરી જતા જ લોકોમાં રાહતનો શ્વાસ લીધો છે અને ખેડૂતો માટે આ વરસાદ ફળદાયી હોવાથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। જી, આભાર નિર્મલ, માહિતી આપવા બદલ।